આજે ચેતર વસાવાને લઈ ગુજરાત હાઈકોર્ટની અંદર જામીન અરજી ઉપર સુનાવણી થવાની છે। ચેતર વસાવાને લઈને સૌથી મોટા સમાચાર કે જ્યાં સંજય વસાવા સાથે મારામારીના આરોપમાં તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। 5 જુલાઈના રોજ એ ચેતર વસાવાને ફરિયાદના આધારે એ ધરપકડ કરવામાં આવી હતી। એટલે કે જો વાત કરવામાં આવે તો ચેતર વસાવા છેલ્લા 1 મહિના થયા વડોદરાની જેલમાં બંધ છે। ત્યારબાદ નીચલી કોર્ટ અને સેશન્સ કોર્ટની અંદર તેમને જામીન અરજી કરી હતી, પણ બંને જગ્યાથી તેમની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી। ચેતર વસાવાએ ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે। હાઈકોર્ટમાં 5 ઓગસ્ટે જામીન અરજી પર એ સુનાવણીમાં મુદત પડી હતી। ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજીની સુનાવણીમાં એ મુદત પડવામાં આવી હતી। હાઈકોર્ટના એ સમય પૂર્ણ થઈ જતા જામીન અરજી પર ત્યારે મુદત પડી હતી અને મુદત બાદ એ આજે ફરીથી ચેતર વસાવાની જામીન અરજી ઉપર સુનાવણી હાથ ધરવામાં આવશે। એટલે કે છેલ્લા કેટલાક દિવસોથી આ ચેતર વસાવા એ જેલમાં બંધ છે। તેમને સેશન્સ કોર્ટ અને નીચલી કોર્ટમાં બંને જગ્યાએ એ જામીન અરજી મૂકવામાં આવી હતી। બંને જગ્યાથી તેમની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી। ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટના તેમને દરવાજા ખટખટાવ્યા હતા। ગુજરાત હાઈકોર્ટમાં પહેલી વખત એ સરકારી વકીલે ટાઈમ માંગ્યો હતો। ત્યારબાદ એ 5 ઓગસ્ટની તારીખ આપવામાં આવી હતી। 5 ઓગસ્ટે હાઈકોર્ટનો એ કામગીરીનો સમય પૂર્ણ થઈ જતા ફરીથી આજે 13 ઓગસ્ટના દિવસે ચેતર વસાવાના જામીન અરજી ઉપર સુનાવણી થવાની છે।